કિચન ગેલેરી 1 2 3 માં બધી બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છે ઇડલી સાંભાર। સર્વપ્રથમ આપણે સાંભાર બનાવીશું। સાંભાર બનાવવા માટે કુકરમાં 1 વાટકીના માપથી મેં જે તુવેરની દાળ પલાળીને રાખી હતી એ નાખીશું અને એમાં 4 ગણું પાણી નાખીશું। ત્યારબાદ એમાં આપણે હળદર અને નિમક પણ નાખી દેવાનું છે અને કુકરનું ઢાંકણું બંધ કરીને 4 સીટી વગાડવાની છે। દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે જે શાકભાજીને સુધારીને રાખ્યું છે એને જોઈ લઈએ। એમાં મેં આદું લીધું છે, દૂધીને ખમણી નાખી છે, ગાજરનું પણ છીણ કરી લીધું છે અને એના માટે મેં એક ઝીણી ખમણીનો ઉપયોગ કર્યો છે। ટમેટાને ઝીણા સુધારી લીધા છે, રીંગણું પણ લીધું છે પણ હું છેલ્લે સુધારીશ। ડુંગળી થોડીક લીધી છે, કોથમીર અને સરગવાની સિંગ મેં 1 સીટી મારીને બાફી લીધી છે। ત્યાર પછી આ ફણસી છે, ફણસીને પણ મેં એકદમ બારીક અને ઝીણી સુધારી લીધી છે। તો આટલી સામગ્રી જોશે। આ ઉપરાંત લીંબુના બદલે મેં આંબલીનું પાણી બનાવીને તૈયાર રાખ્યું છે અને આ છે આપણી વઘાર માટેની સામગ્રી। રૂટીન સામગ્રીથી જ આપણે વઘાર કરતા હોઈએ છીએ અને એ રીતે મેં તૈયાર કરીને રાખ્યું છે। તો હવે દાળ ચડી ગઈ છે, દાણો દબાવીને ચેક કરી લઈએ કે દાળ બફાઈ ગઈ છે કે નહીં અને ત્યાર પછી એમાં આપણે બ્લેન્ડર મારીને એને એક રસ કરી લેવાનો છે। અને હવે આ બધું શાકભાજી છે ને એ આ દાળની અંદર આપણે નાખી દેવાનું છે, એટલે એ બધું છે એ ધીમે ધીમે ચડવા માંડશે। ગેસની ફ્લેમ મેં ફૂલ રાખી છે। શાકભાજી નાખી દીધું છે, આંબલીનો પલ્પ પણ આપણે નાખી દઈએ। થોડોક નાખીશું આપણે એમાં સાંભાર મસાલો, 10 રૂપિયાનો પેકેટ તૈયાર જ મળે છે। સાંભારની અંદર તમે સાંભાર મસાલો અને આંબલીનું પાણી નાખશો એટલે એકદમ ટેસ્ટી બનવાનો છે, બાર જેવો જ સાંભાર બનવાનો છે। હવે આપણે એનો વઘાર કરીશું। તેલ મૂકી અને વઘાર માટેની તમામ સામગ્રી એકસાથે એમાં નાખી દેવાની છે અને ત્યાર પછી ડોયાની મદદથી દાળનો વઘાર કરવાનો છે, તરત ઢાંકી દેવાનું છે જેથી કરીને સુગંધ એમાં ને મારી। હવે આપણે આ વઘાર કરેલી સામગ્રી છે એ ફરીથી કુકરની અંદર નાખી અને હવે એને ખદખદવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો કલર આવ્યો છે અને સુગંધ તો એટલી આવી છે જોરદાર કે ખાવાનું મન થઈ જાય। તો બાર જેવો જ આ સંભાર બને છે અને આપણે ઘરે બનાવીએ એટલે એકદમ હેલ્ધી પણ બનવાનો છે, એકદમ ચોખ્ખો પણ બનવાનો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સુપર ટેસ્ટી આ સંભાર બનાવ્યો છે। તો હવે આપણે બનાવીશું ઇડલી। ઇડલી બનાવવા માટે મેં ખીરું તો બજારમાંથી જ લીધું છે, એનું કટિંગ કરી એક વાસણની અંદર આપણે આ બધું ખીરું કાઢી લેવાનું છે અને એમાં સ્વાદ અનુસાર નિમક અને સાવ એક નઈ એવો સોડા નાખવાનો છે ભજીયાનો અને ત્યાર પછી એને ફીણી લેવાનું છે। થાળીને ગ્રીસ કરી એમાં ઇડલીનું ખીરું પાથરીને કુકરની અંદર આપણે મૂકી દેવાનું છે। કુકરનું ઢાંકણ કરી દેવાનું છે બંધ। થોડી વાર પછી આપણે એને ચેક કરી લઈશું। ચેક કરવા માટે મેં તમને રીત અગાઉ પણ બતાવી છે, ચપ્પુ ભરાવીને ચેક કરવાનું છે, એ ચોટે નહીં તો આપણી ઇડલી કમ્પ્લીટ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ ગણી લેવાની। તો તૈયાર છે આપણા ઇડલી સંભાર। મેં માત્ર 3 મિનિટ અને 30 સેકન્ડમાં જ મારી આ ઇડલી સાંભારની હું જે બનાવું છું એ પદ્ધતિથી એ તમારી સામે મેં રજૂ કરી છે। તો ઓછા સમયમાં હું તમને કેવું સમજાવી શકી છું એ પણ તમે મને કહેજો અને તમે પણ આ રીતે એકવાર અચૂક ટ્રાય કરજો। આવજો।